એક પછી એક આવા મીડા ચણવા મીડા ઘૂઘવાટા સાથે સરસ મજાની ગોળીઓ તળાઈ ગઈ છે અને અહીંયા શાક પણ કટિંગ થઈ ગયું છે ને તૈયાર છે કઠોળ પલાળેલું અને અહીંયા તેલ પણ મુકાઈ ગયું છે અને લાઇટ વહી ગઈ છે એટલે થોડુંક ઝાખું આવે છે એટલે ઊંધિયું શાક વઘારવાનું છે આજે જોઈ શકો છો ઊંધિયા શાકને જેમ ધીમે ગેસે વઘારો ને એમ મસ્ત શાક થાય અમારા શાક તો જો કે બધાય ધીમે ગેસે સડતા હોય એટલે સરસ જ થાય જ છે લોયા જેવું જ શાક બને રાય જીરું મીઠીનો પાવડર લાઈટ આવી ગઈ ભાઈ લાઈટ આવી ગઈ છે અને આ શાકનો વઘાર મસ્ત મજાના શાકનો વઘાર થઈ રહેશે જોઈ શકો છો ચટણી હળદર નિમક મસ્ત મજાનો વઘાર થઈ ગયો છે આ બધું ધીમે ગેસે ઘડીક ચડવા દેવાનું પછી ગોળી નાખવાની અને પછી થોડુંક પાણી નાખવાનું એટલે સરસ મજાનું શાક તૈયાર ગોળીયું સરસ મજાનું શાકનો વઘાર થઈ ગયો છે જોઈ શકો છો થોડું પાણી ડાલના સરસ મજાનું શાક તૈયાર થઈ ગયું છે અને સાથ મેં રોટલી મસ્ત મજાનું શાક અને રોટલી તૈયાર થઈ ગયા છે મળતો રેજે મળતો રેજે મળતો રેજે રે હો કનૈયા કોક દીન મળતો રેજે રે મારે તું આવ્યાની આશાની વેલડી ફાલી ફૂલી રહીશું યંતરમાં ગેલડી કોક દિન મારે ઘેર ઢળતો રેજે રે હો કનૈયા કોક દિન મળતો રેજે રે મારે તું એક છે ને તારે અનેક છે તારી ભક્તિનું મારે જીવન માટે કશે દૂધ સાકર જેમ ભળતો રેજે રે હો કનૈયા કોક દિન મળતો રેજે રે આંગણામાં આવીને આંગણું દીપાવજે સપનામાં આવીને સૂતા જગાડજે મીરાબાઈની જેમ મળતો રેજે રે હો કનૈયા કોક દિન મળતો રેજે રે એમને તમારા શરણું માં રાખજો ભૂલ ચૂક મારી સુધારી લેજો કોક દિન દર્શન દેતો રેજે રે હો કનૈયા કોક દિન મળતો રેજે રે મળતો રેજે મળતો રેજે મળતો રેજે રે હો કનૈયા કોક દિન મળતો રેજે રે
જય જય સચિદાનંદ. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું. કૃષ્ણ ભગવાન જો મળી જાય તો બીજી કાંઈ જરૂર નથી રહેતી. જન્મ મરણના ફેરા ટળી જાય. એટલે ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું, જીવનમાં ઉતારવા જેવું. કૃષ્ણ ભગવાનને અવારનવાર કૃષ્ણ ભગવાનને મળતા રહેજો. ખૂબ સરસ મજાનું. જય સ્વામિનારાયણ. જય મુક્તિ